શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 49. પછી શું થયું કે ગોવિંદ કાકાને બીજા બધા ત્યાં બધા ભક્તો બેઠા હતા. એ વખતે પેલા 4 જણા અંદર વાત કરે ને તો મરાઠીમાં વાત કરે અને આ બધા જોડે ગુજરાતીમાં વાત કરે. બાપજી જોડે ગુજરાતીમાં વાત કરે. બાપજી કીધું આવું નહીં કરવાનું. અહીંયા લોકો બેઠા છે ને, એમને તમારું મરાઠી ના આવડતું હોય ને તમે આવી વાત કરો એના દેખતા તો એનું અપમાન કહેવાય. માટે તમે અહીંયા મરાઠી ના જાણનાર બેઠો હોય તો તમારે ભલે મરાઠી હોય તમારે એ વખતે ગુજરાતીમાં વાત કરવી જોઈએ, નહીં તો પેલાનું અપમાન કહેવાય. આવું બાપજીએ કીધું, ગુજરાતીમાં જ બોલો. પછી લોકોએ ગુજરાતીમાં જ અંદર વાત કરી. એ લોકોએ વેદનો ઘોષ કર્યો, વેદનો પાઠ કર્યો, કંઈક મંત્રો બોલ્યા થોડાક. એટલે બાપજીએ રાવજી કાકા બેઠેલા, એમને કીધું રાવજીભાઈ અમને કંઈ દક્ષિણા આપો. રાવજી કાકા શ્રીમંત માણસ પોરના, એમણે એ જમાનામાં 5-5 રૂપિયા 4 જણને આપી દીધા. 5 ચોક 20 રૂપિયા. એ લોકો ગયા ને પછી રાવજીભાઈ ગયા. પછી બાપજીએ કીધું ગોવિંદ આ રાવજીભાઈ બહુ વધારે પડતો વિવેક કરી દીધો. વડોદરાનું ભાડું કેટલું કહે છે બસનું? ગોવિંદ કાકા કહે 2 આના. કે 2 આના આવવાના ને 2 આના જવાના, 4 આના થાય. બીજા 4 આના દક્ષિણા પેટે આપે. 8 આનાથી વધારે ના અપાય ગોવિંદ, નહીં? 50 પૈસાની જગ્યાએ 5 રૂપિયા આપી બેઠા. રાવજીભાઈએ વિવેક બહુ વધારે કરી દીધો. આવું બોલ્યા બાપજી. કેટલા વ્યવહારિક, પૈસાને સ્પર્શ નથી કરતા, પણ ગૃહસ્થને વધારે લોડ ના પડે એની એક ખાસ કાળજી રાખતા હતા. બીજા એક પ્રસંગે કીધેલું બાપજીએ, તમે લોકો બહુ વધારે પડતું કોઈ એમની રંગ જયંતિ હોય ને બહુ વધારે પડતો ખર્ચો થઈ જાય ને ત્યારે બાપજી આવું બોલેલા, મને ત્રાસ થાય છે. એ અરસામાં ત્યાં છે ને અંબાલાલ ભટ્ટ હતા પોરના. એ નાના હતા અને એના પિતાજીનું અવસાન થઈ ગયું. આ બચારો ભણેલો કશું નહીં, એક બહેન અને બીજા 2 નાના ભાઈઓ. આટલાની જવાબદારી આના માથે આવી ગઈ, બચારાના માથે. હજુ આ તો હાવ નાનો હતો. તો પછી બાપજીની પાસે આવ્યો રડતા કે બાપજી મારું તો આટલી મોટી જવાબદારી માથે આવી ગઈ ને મારું કોઈ નથી. બાપજી કે જેનું કોઈ નથી ને એનો ભગવાન હોય છે. જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે. દત્તભાવની કરો બધું સારું થશે. તો કે બાપજી પણ મને દત્તભાવની આવડતી નથી. બાપજી કે આ ગોવિંદ તમને છાપેલી દત્તભાવની આપશે, મારી વાંચજો. પેલો કે પણ બાપજી હું ભણ્યો જ નથી તો વાંચું કેવી રીતના કહેશ? હું ભણ્યો જ નથી એટલે મને વાંચતાય ના આવડે. બાપજી કહે તને શું આવડે છે? વાંચતા નથી આવડતું, બીજું શું આવડે તને? કહે છે બોલો કે મને તો ગાયન ગાતા આવડે. બાપજી કે તને કયા પિક્ચરનું ગાયન આવડે છે? તો પેલો કે નૂરજહાં પિક્ચરનું છે ને એક ગાયન છે, બિગડી બનાને વાલે. નૂરજહાંનું ગાયન છે ને આ મને આવડે છે કે છે. બાપજી કહે ચલ ગા જોઈએ. તો પેલા બાપજીને અમે લલકાર્યું હા કે અંબાલાલે. તો એમાં છે ને એટલે ભજનનો ભાવ નીકળતો હતો એમાંથી. બાપજીએ કીધું તારી ઘેર છે ને ભગવાનનો ફોટો હોય ને એની પાસે દીવાબત્તી કરજે અને રોજ જે આ ભજન સંભળાવજે ભગવાનને કહે છે, તારું સારું થશે કહે છે. અને ખરેખર તો દીવાબત્તી કરીને રોજે લલકારે, એવા લહેકા કરે ને લાંબા કે બાજુ સંભળાય બધાને. અને પછીથી એના દિવસો સારા થયા આ ગાયન ગાયું એટલે. રોજ એ ગાયન ગાય ભગવાનને સંભળાવે. અને ખરેખર એ કહેવાથી એની પછી ભાઈના અને બહેનના લગ્ને થયા, બધી રીતે બહુ સુખી થયો. ફિલ્મના બધા ગાયનો ખરાબ નથી હોતા. એનો જો અનુસંધાન ભગવાન સાથે રાખવામાં આવે ને તો ઘણા બધા ગાયનો શ્રેષ્ઠ ભજનો છે. પણ આપણે એ વખતે અનુસંધાન ભગવાનનું રાખવાનું હોય બસ. ગોવિંદ કાકાએ ઘણા બધા ભજનો ફિલ્મી રાગમાં જ લખ્યા છે અને બાપજીની હાજરીમાં એ ગવાતા હતા. બાપજી એને સમર્થન પણ આપેલું છે. પોરમાં તો બાપજીના એટલા બધા પ્રસંગો છે કે જેનો છેડો ના આવે વાતો કરીએ તો. એકવાર એક છે ને અહીંયા એક કોઈક યોગ શીખેલો આવેલો, હા કે પોરમાં બપોરના ટાઈમે આવ્યો 3:30 વાગ્યાની આસપાસ. બાપજી બહાર બેઠેલા એ વખતે. બાપજી મેં યોગનો અભ્યાસ કર્યો છે. બાપજી કશું ના બોલ્યા. એની જોડેનો ચેલો બી હતો. પેલા ગુરુ આમ ઇશારો કરે એટલે ચેલાએ છે ને એની થેલીમાંથી આટલી મોટી માછલી કાઢી, એ રબરની કેવી કંઈક હશે કોઈક માછલી. એ પછી પેલા છે ને એક ગ્લાસ પાણી મગાવ્યું એના ગુરુએ. આમ પાણીનો એક ઘૂંટડો પીધો, પછી માછલીના મોઢામાં નાખી આમ
અને ખાલી એની પૂંછડી બહાર ને આટલી મોટી આટલી લાંબી હતી, 12 ઇંચ જેટલી. માછલી આમ આખી આમ પેટમાં આમ અંદર ઉતારી, બહાર છેડો પકડી રાખ્યો. આમ પેલા છોકરા આમ પકડી રાખે ને કદી ચોકલેટ, એ રીતના છેડો પકડી રાખ્યો. પછી 2-4 ઘૂંટડા પાણી પીધું અને પછી એણે આમ કરીને આમ બહાર કાઢી. બાપજી કીધું, ગોવિંદ, તારી વહુ ખાદીની સાડી પહેરે છે? ગોવિંદ કહે, બાપજી મારી પત્ની ખાદીની જ સાડીઓ પહેરે છે. કે ધોયેલી એકાદ સાડી હોય તો લઈ આવે ને. ગોવિંદ કાકા કે બાપજી 10 હાથની લાંબી સાડી પહેરે છે મારી પત્ની, તો લઈ આવે. તો ગોવિંદ કાકા દોડ્યા ઘર અને ઘડી કરેલી આટલી 10 હાથની પેલી ખાદીની સાડી હોય ને, લઈ આવ્યા. ખાદીની સાડીનો ઘડી કરો ને તો આટલી થાય. હા કે 10 હાથની હતી, લઈ આવ્યા. બાપજીએ આમ લીધી, હાથમાં આમ ખોલ નાખી આખી. પછી એક છેડો હતો ને આ બાજુનો, તે લીધો ને પોતાના મોઢામાં મૂક્યો. પછી આમ ધીમે ધીમે આમ ઉતારતા આખી સાડી પેટમાં ઉતારી દીધી. હા કે અને ખાલી છેડો જ બહાર આમ એકલો. પેલાને જો, પેલા તો આટલી માછલી ઉતારી, બાપજી આટલી સાડી આખી ઉતારી દીધી. પેલો આમ જોયા જ કરે. હા કે અને પછીથી એની ઉપર બાપજીએ 2 ગ્લાસ પાણી હું પીધું અને પછીથી ધીમે ધીમે આખી સાડી આમ બહાર કાઢી. આખી સાડી કોરી કટ. પેલો તો બાપજીને પગે લાગીને જતો રહ્યો. અમની પાસે કે બહુ લમણા લેવા જેવા નહીં બાપા, આ તો બધું જાણે છે, સીધા થઈ જાય. બાપજીની પાસે જે આવે ને તે અચ્છા. એકવાર વડોદરાનો એક ટીચર હતો. હા કે એણે એ જમાનામાં છે ને તે એવું મશીન શોધ્યું. અત્યારે તો બધા કોમ્પ્યુટરના જમાનામાં એ બધું સહજ થઈ ગયું, અને જમાનામાં નવું. તે આમ એની ઉપર તમે આમ સ્પેલિંગ ટાઈપ કરો ને તો પેલા પડદા ઉપર દેખાય જે ટાઈપ કરે તે સ્પેલિંગ. અને ખોટો હોય ને તો નીચે લાલ લાઇટ બતાવે, લાલ લીટી બતાવે, એટલે ખબર પડી જાય કે આ સ્પેલિંગ ખોટો છે. સાચો હોય તો કશું ના બતાવે. આવી રીતના એ તે મશીન લઈને બધે ગામે ગામ બધી સ્કૂલોમાં ફરે અને બધું એનું આમ બતાવતો હતો. તે પોરમાં હું આવ્યો. પોરમાં ગોવિંદ કાકા બળિયા બાપજીની નિશાળમાં શિક્ષક તરીકે નોકરી કરે. તો અહીંયા છોકરાઓને બતાવવાનું હતું. આગળ દાડે આવી ગયો, પણ આવ્યો તાર તો એટલું બધું બોલ કરે કે જેની વાત જ નહીં કરવાની. ગોવિંદ કાકાનું માથું પકવી નાખ્યું. ફૂલ સ્ટોપ જ ના આવે એના વાતોને, કે આમ કોમાથી જ બોલ કરે. પછી ગોવિંદ કાકા નિશાળમાં લઈ ગયા કે અહીંયા તો જરા ટાઢો પડે, પણ નિશાળમાં છોકરાઓ જોડે એને ચલાવ્યું. આખો દાડી હાથ પડતા સુધી ઠંડો ના પડ્યો સજ્જય. માથું પકવી નાખ્યું ગોવિંદ કાકાનું. પછીથી તો હાથ પડી ગઈ. એટલે વડોદરા જવાની એ જમાનામાં કોઈ બસ જ નહીં. ગોવિંદ કાકા મારી ઘેર રહી જાઓ, કાલે સવારે તમને બસમાં 8 વાગ્યાની બસમાં બેહાડી દઈશ. તો કે સારું. પછી ત્યાં પાછો ગોવિંદ કાકાને 2 મિનિટ શાંતિથી બેહવા ના દે. એટલું બધું બોલ કર્યા કરે. ખાતા એ બોલે ને એમને થાય કે આ બાપુ આ કયા બલા વળગી છે, લપ વળગી છે. અને જાણે પોતે આખી દુનિયાનું બધું જ્ઞાન ધરાવતો હોય ને એવી રીતે બધી વાતો કરે. આજકાલના સાધુઓ તો બધા બનાવટી હોય છે, આમ છે તેમ છે, બેઠા પેટ ભરે છે, જગતનું કલ્યાણ કરતા નથી, ખાઈ પીને શરીર વધારે છે. આવું ચલાવ્યું એણે. રાત્રે 11 વાગતા સુધી એણે ચલાવી. પછી 11 વાગે એટલે ગોવિંદ કાકા કીધું હવે આપણે સૂઈ જઈએ, મારે સવારે 4 વાગે મારા ગુરુ મહારાજની સેવામાં જવાનું છે. કોણ છે તારા ગુરુ મહારાજ? એટલે ગોવિંદ કાકા ઓળખાણ આપી કે આવી રીતના નારેશ્વરના મહારાજ છે ને અહીંયા આવ્યા છે ને મારા ગુરુ મહારાજ માનું છું. માસ્તર તમે બધાને અડફટમાં ના પડશો, બાવા બધા બનાવટી હોય છે અને પોતાના પેટ ભરે છે ને આમ છે ને તેમ છે. ગોવિંદ કાકા સમસમી ગયા, પણ સંયમ રાખ્યો કે હવે આની જોડે કઈ ઝઘડા કરવા. આ બહુ કે સારું આપણે સૂઈ જાઓ, પછી સવારે જોઈશું. આપણે જેમ તેમ કરીને ટાળો પાડીને હુવાડ્યો એના. સવારે ગોવિંદ કાકા 4 વાગે ઉઠે ને તો પેલો ઉઠી ગયો પાછો એના જોડે, અને ઉઠ્યો તારનું ચાલુ કર્યું દાંતણ કરતાં પહેલાં જ. જાણે કે આખી દુનિયાનું જ્ઞાન એની પાસે હોય ને એની બધી ઠોકામ ઠોક કરતો હતો. હવે મારા ગુરુ મહારાજની સેવામાં જાઉં છું, તમને 7:30 આવીને 8 વાગે ગાડીમાં બેહાડી દઈશ. તમારે આવું છે મારા ગુરુ મહારાજના દર્શન કરવા માટે? બરાબર ગોવિંદભાઈ તમે સમજો, જાતે જ ઉપાસના કરવાની, આ બધી કોઈની પાછળ પડાય નહીં. આ બધું આમ બધું સાધુઓ, આજકાલના સાધુઓ ખાલી ધતિંગો કરે છે, ચેલાની જમાતો ઊભી કરે છે, આશ્રમો બનાવે છે, આ બધું પોતાનું જ્ઞાન ઠોક કર્યું. છતાંય કે લાવો તમારા ગુરુને જોઈએ તો ખરા. ચાલવા માંડ્યો ગોવિંદ કાકાની જોડે. ગોવિંદ કાકા થાય બાપ આ મારા ગુરુ મહારાજની માં એવું બોલ ના કરે તો સારું બાપા, નહીં તો આ બાપજી તાડુક છે ને તો આની ખબર લઈ નાખશે. છેક કુટીર સુધી પહોંચ્યા ત્યાં સુધી એણે બોલવાનું હરામ બરાબર જો એક બંધ કર્યું હોય તો જરી કહે. પછી ત્યાં ગયા એટલે પેલાને કીધું એમ બરું બાપજીને જરા પૂછી લઉં. બાપજી અંદર ગયા. બાપજી એ વખતે કુટીરમાં હતા અંદર. પછી પૂછ્યું બાપજી આ એક માસ્તર આવ્યા છે વડોદરાથી, અંદર આવવા દો. બાપજીએ ઈશારો કર્યો કે આવવા દો. અને કુટીરનું બાયણું ખોલ્યું અને પેલા જ્યાં અંદર પગ મૂક્યો
અને બાપજીની આંખ જોઈ, અંદરનું વાતાવરણ, અને બોબડી જ બંધ થઈ ગઈ, જીભ જાણે પેટમાં ઉતરી ગઈ હોય એ રીતના. એ ગોવિંદા કીધું આ નિશાળ વડોદરાના છે, આવું મશીન બનાવીને લાવ્યા છે. બાપજી કે ગોવિંદ એમને પ્રસાદ આપો. પ્રસાદ આપ્યો. મૂંગા મોઢે ખાઈ ગયો, હો કે કશું જ બોલે નહીં સહેજ પણ. ગોવિંદા કીધું જવું છે. જીભ અંદર પેટમાં જ ઉતરી ગઈ, જાણે કે સિવાય ગઈ. બહાર નીકળ્યો. પછી ચાલ્યા બે જણા છેક બસ સ્ટેન્ડ સુધી. કશું આરામ બરાબર બોલ્યો હોય તો એક અક્ષર બી, હા કે રસ્તામાં. પછી બાપજીએ પૂછ્યું, અરે ગોવિંદ કાકાએ પૂછ્યું કેવું લાગ્યું? નવી લાગી. અને કહો શું. પછી બસ પાસે ગયા ને, પછી ઊભા રહ્યા, પણ પેલો બોલે જ નહીં કશું, જાણે કે મૌન રહે ને, કાસ્ટ મૌન બોલે છે ને. ગોવિંદ કાકાને થયું કે નહીં જીભ બીપ કંઈ જતી રહી કે શું થયું એકદમ? કાલ રાત સુધી તો એકદમ ઓન ડ્યુટી હતી, અત્યારે રજા પર ઉતરી ગઈ કે હું જીભ એની આ. અને બસ આવતા સુધી થોડી વાર હતી ને, એટલે ગોવિંદ કાકે કીધું પાછા ફરી આવજો. લોકો ચલો ઈશારાથી જ બોલે, જીભ તો ગઈ એની. અને પછી બસ આવીને એમાં એને બેહાડ્યો, તો બારી પાસે બેઠો. ગોવિંદ કાકા કહે પેલો કે ગયો તે ગયો, ફરી કોઈ દાડો પોરમાં આવ્યો જ નથી. એ વડોદરાનો એક હતો, એણે આ જાણ્યું કે આ અવધૂત મહારાજ છે, એમણે પૈસાને સ્પર્શ નથી કરતા. એને તો લાવ જરા પરીક્ષા તો કરીએ આપણે કે આ મહારાજ સાચું છે ખોડું. તે વડોદરાથી આવેલો હો કે સિક્કા લઈને અહીંયા. પછી બાપજી એ વખતે અંદર કુટીરમાં હશે, ગાદી નીચે સિક્કા મૂકી દીધા એણે બે છાનામાના. બાપજીને તો ખબર નહીં. ગાદીમાં કુટીરમાંથી બહાર આવ્યા, જેવા ગાદી પર બેસવા જાય જાણે કે કાંટા ઉપર બેઠા ને એકદમ આપણે ચમકીને ઊભા ના થઈ જઈએ કશું માગે એ રીતના એકદમ ઊભા થઈ ગયા. ગોવિંદ આ ગાદી ઊંચી કર. ઊંચી કરીને જોયું તો નીચેથી પૈસા. કોણે મૂક્યા? પેલો કે મેં મૂક્યા હતા. તો મને એવું મેં સાંભળ્યું કે તમે પૈસાનો ત્યાગ કર્યો છે, એની પરીક્ષા કરવા માટે. તેથી ગોવિંદ કાકાએ ત્યાં બધી જગ્યા દોડાઈ સાફ કરીને પછી ગાદી પાથરી બીજી. તારે પછી બાપજી ત્યાં બેઠા. પણ મનથી ત્યાગ કર્યો હોય તો જેને કે અજ્ઞાતમાં પણ સ્પર્શ થાય તો તરત કેવો ચમકારો થાય છે. રામકૃષ્ણ પરમહંસને એક્ઝેક્ટ આવું થયું હતું. વિવેકાનંદ એમની પરીક્ષા કરવા માટે એમની ગાદી નીચે પૈસા મૂકેલા, અને રામકૃષ્ણ પરમહંસ પછી આવીને બેઠા, એકદમ ઊભા થઈ ગયા, આની નીચે પૈસા છે. મનથી ત્યાગ થયો હોય ને ત્યારે આવી કક્ષા આવતી હોય છે. તો ગાદીની નીચે અજાણતા પૈસા મૂક્યા હોય તો ઉપર બેસનારને ખબર કેવી રીતના પડે? પણ આ મનથી ત્યાગ થયો છે એની આ સાબિતી છે. થાય શું કે બાપજીનો મુકામ જ્યારે પોરમાં થાય ને ત્યારે દિવાળી પછીથી આ ઢાઢર નદીના પાણી સુકાવા માંડે, અને પછીથી નવાય તો નહીં પણ પ્રવાહ જ હરખો ના હોય એટલે કોરી કટ થઈ જાય નદી. પછી આખું બીજા ચોમાસા સુધી કોરી જ રહે. આ વાત બાપજી પાસે નીકળી એ વખતે કે બાપજી આ તો આવું છે. દર વર્ષે અમારે આ દિવાળી જાય પછી બહુ તો દેવ દિવાળી કે દત્ત જયંતિ ભાઈ તો અહીંયા કોઈ દિવસ નદીમાં પાણી જોવા જ મળે નહીં. ખાડા પડ્યા હોય ઊંડા, તે ખાડામાં થોડું પાણી હોય તો હોય, એ પછીથી ઉત્તરાયણ પહેલાં તો બધું સૂકું ભટ્ટ થઈ જ જાય. પછી આખો બીજો ચોમાસું સુધી પાણી દેખાતું જ નથી કહે છે. બાપજીએ કીધું ગોવિંદ તમે એક કામ કર, બહુ મોટી ચટ્ટાન હોય ને એ તમે લઈ આવો અને મારી કુટીરમાં મૂકી આપો. કુટીરની પાછળ મૂકો, કુટીરમાં મૂકો. ગોવિંદ કાકા કસેકથી કોઈ જગ્યાએથી તપાસ કરીને આટલી મોટી ચટ્ટાન, માણસ કરતાં પણ મોટી, આમ બાદ ભીડો તો બાદ ભીડાની એટલી મોટી ચટ્ટાન લઈ આવ્યા. એ લાવતી વખતે છે ને પાઇપો ઉપર મૂકીને લાવવી પડેલી. પાઇપો આમ હોય ને એની ઉપર મૂકીને, સીધી તો ઊંચકાય નહીં કે ઘસડાય પણ નહીં એવી હતી. બાપજી એને અભિમંત્રિત કરી, એની ઉપર કંઈક જે કર્યું હશે એ તો બાપજી જ જાણે શું કર્યું છે. પછી બાપજીએ કીધું ગોવિંદ હવે આ ચટ્ટાનને નદીની બરાબર વચ્ચે મૂકો. જ્યાં સુધી આ ચટ્ટાન નદીમાં રહેશે ને ત્યાં સુધી નદીમાં પાણી ખૂટશે નહીં, સુકાશે નહીં, આવું કીધેલું. એટલા બધા તો વાતે ગાતે દિગંબરા કરતાં ચટ્ટાન લઈને નદીએ ગયા. એ વખતે તો નદી હાવ કોરી ભટ્ટ હતી, એ વખતની આ વાત છે. હા કે અને ચટ્ટાન લઈને જ ગયા, વચ્ચેના ભાગમાં જો ચટ્ટાન બરાબર ગોઠવે છે ત્યાં તો એક જણે બૂમ પાડી, એ પાણી આવ્યું. અને ખરેખર એ વખતે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં પાણી આવ્યું, અને જોત જતામાં ચટ્ટાન પાણીમાં ડૂબી ગઈ. બધા પછીથી બહાર આવ્યા. પછી બાપજીએ કીધું ગોવિંદ સાચવજો, હા ચટ્ટાન છે ને ત્યાં સુધી પાણી છે, ચટ્ટાન નહીં હોય તો પાણી અહીંયા રહેશે નહીં. પછી ઘણા વર્ષો સુધી ઢાઢરમાં પાણી સુકાયું જ નહીં. પણ કોઈક ગામવાળાને ખબર પડેલી, એના ગામ પાસે કોઈ નદી હશે ને એની એ સુકાઈ જતી હશે. આવી રીતના નાની નદીઓ તો સુકાઈ જાય ને. એને થયું કે પેલી ચટ્ટાનને લીધે ઢાઢરમાં પાણી રહે છે, તો એ પાણી ચટ્ટાન અમારા ગામની નદી મૂકી દઈએ તો આપણે પાણીની છૂટ થઈ જાય. તો એ લોકો એક વખત રાત્રે આવ્યા ટ્રેક્ટર કરીને અને ચટ્ટાનને ઉઠાવીને લઈ ગયા. ફરી પાછી ઢાઢરની દુર્દશા શરૂ થઈ ગઈ.
આવું છે. કેટલાક લોકો સમજતા નથી કે ઈંડા માટે મરઘી મારી નાખતા હોય છે. હવે હમણાં બાપજીને વાત કરીએ તો બાપજીએ બીજી ચેટલાને અભિમંત્રિત કરી આપી હોત, એમાં શું વાંધો છે? પણ આવું એવું જ થયું હતું. આ બાપજીને પાસે છે ને વારે ઘડી બધા છોકરા માગવા માટે બહુ આવે, છોકરા નથી એની જીદવાળા બહુ આવે. તો બાપજી કંટાળે ઘણી વાર. પહેણાવવા માટે ના આવે, પાત્રો શોધવા માટે પણ બહુ આવે. છોકરીનો છોકરો જોઈએ, છોકરાને છોકરી જોઈએ, એના માટે આ 3 કેસ એમની પાસે વારંવાર આવે. છોકરીને છોકરો નહીં મળતો, છોકરાને છોકરી નહીં મળતી અને છોકરા નથી થતા. આ 3 પ્રોબ્લેમ થાય. એકવાર બાપજી ગમતમાં બોલેલા, ગોવિંદ મને જો ભગવાન શક્તિ આપે ને કે હું ફૂંક મારું ને બધા બેઠા થાય પૂતળા, તો હું તો અહીંયા છે ને કોઈ કારીગરને બોલાવું, થોડા છોકરીઓના પૂતળા બનાવડાવું, થોડા છોકરાઓના પૂતળા બનાવડાવું અને ફૂ કરીને ફૂંક મારું, બધા બેઠા થઈ જાય. જેને પહેણવું હોય તો પહેણી જાય, મારે ભાંજગઢ ના થાય કે છે. પછી રીતના છોકરા માટેની વાત આવતી હતી. બાપજી ઉપાય બતાવે કોઈ વાર કંટાળે એ ખરા પાછા. એમણે વિચાર કર્યો કે એ કોઈ ઉપાય બતાવે ને એમાં હું પુણ્ય તપોબળ વપરાતું હોય છે. એટલે એ વખતે છે ને પુત્ર જીવા નામની એક વનસ્પતિનો ઝાડ મગાવેલું દક્ષિણમાંથી. અને ત્યાં અત્યારે જે આ રગલિયાનું ભવન બન્યું ને ત્યાં પહેલાં બગીચો હતો. એ બગીચામાં ઝાડ રોપાયું. અને જે આવા છોકરાની ડિમાન્ડવાળા આવે ને, બાપજીને કે પહેલાં પરથી એક પાતળી ડાળી તોડી જાય, એ ડાળીની મણકા બને એને માળા બનાવવાની ને એ સ્ત્રીએ માળા પહેરે તો એને છોકરો થાય. આવું ચાલતું હતું ફર્સ્ટ ક્લાસ. પછી તો બાપજી ઝાડ જ બતાવે અને પેલા ઝાડની ડાળીમાંથી એ પીરે કરે તો સારું થઈ જાય ને, છોકરા થઈ જાય ને. અને નિરાશ થઈ ગયેલી. એનું નામ પુત્ર જીવા વનસ્પતિ આ ઝાડ. પછી કોઈ ગામવાળાને ખબર પડી છે કે આ પુત્ર જીવા ઝાડ અહીંયા નારેશ્વરમાં છે તો આપણા ગામમાં હોય તો સારું. તો એ લોકો એક દાડો રાત્રે આવ્યા અને ઝાડ કાઢીને લઈ ગયા. દાડથી ગયું તે ગયું. અલા ભાઈ અહીંયા આમ તને શું જોર પડતું હતું? આ બધાનું ગયું. એમાં લોકો આવી જાતના હોય છે, ચામડા માટે ભેંસ મારી નાખે એવા હોય છે. બધી બહુ વાતો છે સરસ. પેલી હતી ને કે આ ગોવિંદ કાકાએ આ વાત કરેલી હા કે એકવાર કે આ શાંતિનિકેતન બન્યું ને એ પહેલાં એની પાછળના ભાગમાં છે ને બધા ઝાડ બહુ હતા. છેક રામ નિવાસના એની પેલી બાજુ સુધી બધું આમ ગીચ ઝાડ બધા બહુ હતા. અને કે રાત્રે કોઈ વાર પવન વધારે હોય ને ત્યારે ઝાડ એકબીજા જોડે ઘસાય ને તો એવો અવાજ આવે ને કે 56ની છાટીવાળા પાટિયા બેસી જાય એવો અવાજ આવે. અને ગોવિંદ કાકાએ બોલીને બતાવેલું અવાજ કેવો આવે ખબર છે? આવું કે છે ચોખ્ખું સંભળાય. રાત્રે 2 વાગ્યા સંભળાય તો કોના પાટિયા ના બેસી જાય? હાર્ટ એટેક આવી જાય. આવું કે અત્યારે આ રંગ હોસ્પિટલ છે ને ત્યાં ચોકડી પાસે, ત્યાંથી આ નારસ પેલા મેઇન ગેટ તરફ જઈએ ને તો જમણા હાથે ખેતરમાં છે ને એક કૂવો છે. અને ત્યાં આજે ખવીસ રહે છે. આજે અત્યારે અને ખવીસ એટલે ખબર છે એવું ભૂત કે જેને માથું ના હોય, ખાલી ધડ જ હોય. હા કે અત્યારે છે ના દિવાબેટ નહીં. આ હોસ્પિટલથી નારેશ્વર જઈએ ને ત્યાં જમણા હાથે ખેતર છે ને ત્યાં એક કૂવો છે, ત્યાં છે આ. અને રાત્રે 11-12 વાગ્યા પછી જે ઘણું ખરું રોડ ઉપર આવે પણ એને કેવી ટેવ છે ખબર? એકલ દોકલ કોઈ જતું હોય ને તો પાછળથી અને પાછળ જુઓ ને કોઈ ના હોય. અત્યારે હું કે એકલ દોકલ હોય ને એને આવું કરે છે, કશું વળગતું નથી. આવું પછી જરાક પેલોની હિંમત હોય ને પછી 2 વાર કરે, પછી પેલો વધારે ચમકે નહીં ને તો 3-4 વાર શું કરે પછી તો. અને પેલો જે મોઠેવાળીને ભાગે મારા બાપે પરસેવો થઈ જાય. શિયાળામાં કારતક મહિનામાં માગસરમાં ઠંડી કઈ ઉડી જાય ખબર ના પડે, દેખાય કશું નહીં. આપણે કોઈને બોલે જાડાને બોલાવે તો એવી રીતના બોલે ને એવી રીતના બોલાવે. બાપજી શરૂઆતમાં કેવી રીતના રહ્યા હશે આ જગ્યાએ કલ્પના કરો. બાપજીનો પછી એક વખત છે ને વલસાડમાં ગીતા સદનમાં મુકામ હતો અને ઠાકોરભાઈ દેસાઈને શાંતાબેન એમના પત્ની ઉર્દુ જાય ખાસ. આ તો જાણવું જ પડે, ઉર્દુ જવાનું મન થવું જોઈએ યાર. એ લોકોનું સામ્રાજ્ય છે ને રાત્રે 11-12થી સવારે 2-3 વાગતા સુધી, પછી નહીં. ના એ તો ઝાડે નીકળી ગયા. હવે તો ઝાડ જ નહીં તો આ વાત કઈ દી આવે? હવે તો શાંતિનિકેતન બની ગયું ને મોટું ધામ બની ગયું, હવે તો કંઈ કશું નથી હવે.
અત્યારે કોઈ જગ્યાએ ડરવા જેવું રહ્યું જ નથી. એક સમય હતો, રાત્રે 11 વાગ્યા પછીની વાત છે બાપા. બાકી તમે તો દાડે જ આવો છો ને દાડે આવો છો, પછી ક્યાંક પ્રશ્ન જ છે. પણ કોઈને પજવતો નથી. પેલા મોટી બાનો જંદ કાઢેલો ને, તે હજુ નદીએથી આવીએ ને તો પગથિયા ચડતા ડબ્બા હાથે છે ને ઔદુંબર છે ને એની ઉપર બાપજીએ બેહાડેલો છે. ના, સેવા સદન જમણી બાજુ આવે, આ તો ડાબી બાજુ. હા, એની પાછળના ભાગમાં. હા, તો અહીંયા લાલ પાઘડી પહેરીને બેસે છે. આ છે ને, આ મલિન તત્વોનો લગભગ 500 વર્ષ સુધી એમને રહેવું પડે છે આ યોનીમાં. આવું છે. એ સ્વામી મહારાજના ચરિત્રની વાત કરીશ તારે કહીશ. આણાવારકડ કરીને એક પિશાચ હતું, એને સ્વામી મહારાજ જોડે ભાઈબંધી થઈ ગયેલી એ પિશાચને, અને એણે આ બધી વાત કરેલી કે હું છે ને આગલા જન્મમાં બ્રાહ્મણ હતો, પણ મારથી એક ગાયની હત્યા થઈ ગઈ અને એનું પ્રાયશ્ચિત પણ મેં કર્યું નહીં. તે મર્યા પછી મને યમરાજાએ પૂછ્યું તારે વાઘ થવું છે કે પ્રેત થવું છે? એટલે મેં પૂછ્યું કે પ્રેત યોનીમાં હું? પ્રેત યોનીમાં પ્રેત ધારે તો કોઈને મદદ પણ કરી શકે અને ધારે તો કોઈને પજવી શકે. વાઘ યોનીમાં તો તું જાણે છે કેવું જીવન હોય તો કે મને પ્રેત બનાવો. આણા વર્ગ પ્રેત થયો હતો. સ્વામી મહારાજની જોડે માણગાંવથી વાડી જાય ને નસોબાવાડી, ત્યારે વચ્ચે ગામ આવે વિષ્ણુપંત આણાવરકરનો, એની ઘેર સ્વામી મહારાજ રહે. અને એ વખતે પેલું પિશાચ આવે, એનો પૂર્વજ હતો જે પ્રેત થયેલો તે, એ બધી વાતો કરે કે અમારે પ્રેતને તો આવું હોય બધી વાતો કરતો હતો. એ બધી વાતો છે, એને બધું જ જ્ઞાન હોય, એટલું જ્ઞાન હોય એ લોકો પાસે. પણ મદદ કરવાની ભાવના હોય તો મદદ કરી શકે, નહીં તો પછી પજવે બધાને. પણ એ કહેતો હતો કે અમારે લેણદેણ ના હોય ને ત્યાં સુધી અમે કોઈને વળગીએ નહીં, કોઈને પજવીએ નહીં. અમારે લેણદેણ હોય તો જ એને વળગીએ. આવું, બાકી તો અમે કોઈનું નામ ના લઈએ. એ લોકોને પ્રમોશન શું એ બધી વાત કરીશું ને તો હમણાં તો 6 વાગતા સુધી પૂરી નહીં થાય, એટલી બધી વાતો છે એની. પણ સાચી છે. જેવી રીતના મનુષ્ય યોની છે ને, એવી રીતના એ અદ્રશ્ય મલિન તત્વની યોની પણ બહુ મોટી છે. અત્યારે આપણને દેખાય નહીં કે અનુભવ ના થાય ને, એનો અર્થ એવો નહીં કે છે નહીં, બધું જ હોય છે. પણ આપણે શું છે, સૂક્ષ્મ દ્રષ્ટિ બહુ ખલાસ થઈ ગઈ છે. એટલી બધી સ્થૂળ જીવન છે ને, બહિર્મુખ જીવન, એટલે આ બધાનો અનુભવ પણ આપણને ના થાય એવું છે. બાકી હોય છે ચોક્કસ. એમાં એ લોકોમાં શું પ્રમોશન મળે છે, એ લોકોમાં શું લગ્ન થાય છે. 11ની વાત આવશે ને તો ગવારે પ્રસંગ કહીશું આપણે. આ એક સત્ય ઘટના છે, બિલકુલ જરા અતિશયોક્તિ વગરની જન કલ્યાણમાં આ ઘટના એલી છે. અરે બહુ આનંદની વાત છે, આ તો અરગ થાય એવી વાત છે. તમને તમે હોતા થઈ જશો ભૂતળાને, એની જોડે ભાઈબંધી કરતા થઈ જાવ, એવી સરસ વાત છે. થયું તો કે ગામમાં એક બ્રાહ્મણ હતો ને, એ મહાદેવનો ભગત, અને ગામમાં એક મુસલમાન જોડે એને ખાસ આમ ભાઈબંધી. એટલે બ્રાહ્મણના ઘરમાં બધા 11 બધી કરે, 24 11. એનો ભાઈબંધ હતો ને મુસલમાન, તે 11ના થોડા દાડા પહેલાં એને પૂછવા આવે અભિને 11 ક્યારે છે? એટલે પેલો કે આ છે, પેલો જાય. થોડો વખત આવું પેલા પૂછપૂછ કર્યું ને પછી એણે પૂછ્યું પેલા બ્રાહ્મણે, તું 11ની તપાસ કેમ કરવા આવે છે? કે મારા ઘરમાં બધા 11 કરે છે. એટલે આ મુસલમાનને તમે 11 કરો છો કે છે? પેલો કે હા, કે તમે કેમ 11 કરો છો? કે મારા પોતાના જીવનમાં એક ઘટના બની ને ત્યારથી હું જાતે 11 કરું, મારા ઘરમાં બધાને 11 કરાવું છું કે છે. કે શું ઘટના બની રહી? કે આ આપણું ગામ છે ને, અહીંયાથી પછી કંઈક દૂરના ગામમાં મારે ઘણી વાર જવાનું થાય અને હું આવું, પણ વાહન નહીં, એટલે ચાલતા જતા હતા, ચાલતા આવે. એકવાર મારે આપણા ગામથી એ ગામ જવા માટે રાત્રે નીકળવાનું થયું, અંધારું, એટલે સૂર્યાસ્ત થયા પછીથી. પણ એ રસ્તે અનેક વાર આવજા કરેલી, એટલે મને બહુ ડર નહોતો. પહેલી વખત હું રાત્રે અંધારું થયા પછીથી એ રસ્તેથી જતો હતો. આપણા ગામથી પહેલાં એ લખ્યું છે કે કેટલાક કિલોમીટર દૂર હઈશ, અને બીજું કોઈ ગામ નહોતું. એ વખતે મને બાજુની ઝાડીના અંદરના ભાગમાંથી કોઈક લગ્નના ગીતો ગાતા હોય ને એવું સંભળાયું. એટલે મને થયું કે અત્યારે મધરાતે અહીંયા અજવાળું છે ને, ના ગીતો કોણ ગાય છે? મને થયું લા જરા જોવું તો ખરો, અંધારામાં કોણ લગ્નના ગીતો ગાય છે? તો અંદર ગયો ને તો ત્યાં આગળ તો પછીથી બધી ઝાડની ડાળીઓ પર બધી ભૂતળીઓ ઈંચકા ખાય અને લગ્નના ગીતો ગાતી હતી. એટલે મેં પૂછ્યું, તમે અત્યારે લગ્નના ગીતો કેમ ગાઓ છો? કે અહીંયા આગળ એક ગામ છે ને, એ ગામમાં એક મુખીના છોકરાનું અત્યારે રાત્રે લગ્ન છે. અત્યારે એનો વરઘોડો નીકળવાનો છે. તે રાજકુમાર ઘોડા ઉપર બેસશે, ફટાકડા ફૂટશે, ઘોડો ભડકશે, રાજકુમાર ઉછીને પડશે, માથું ફૂટશે ને મરી જશે. મરતી વખતે પૈણવાના અભરખા રાખીને મરશે. એનો જીવ અવગત જશે ને અહીંયા આવશે, અને મારી આ ભૂતળી છે ને એની જોડે પૈણાવાની છે મારે, એની ગીતો ગાઈએ છે.
એની જોડે પહેણાવાની છે ને એના ગીતો ગાઈએ છીએ એડવાન્સમાં. લગ્નના ગીતો તો 2-4 દાડા પહેલાં શરૂ થાય ને. એટલે કાલે અમારે લગ્ન છે અહીંયા આગળ કહે છે. પરંતુ આ તો બધું જબરું છે. એટલે પેલી જે પેલું ગામનું નામ કીધું ને તો એ ત્યાં ગયો આ મુસલમાન. ત્યાં તપાસ કરીને તો ખરેખર પેલા મુખીન છોકરાના લગ્નની બધી તૈયારી ચાલતી હતી. બધા મહેમાનો આવી ગયેલા અને આમ વરઘોડો નીકળવાની તૈયારી બધી, અને ઘોડો બોડો બધો શણગારીને તૈયાર કરેલો, પેટ્રોલ મેક્સ આવી ગયેલી, ફટાકડા તૈયાર હતા, અને બધી વાતે આમ પહેલાં થાય કે હા પહેલાં કીધું એવું થશે ખરું કે. એટલી વારમાં તો તૈયારી થઈ, શનાઈઓ વાગી, બેન્ડ વાજા વાગ્યા, અને પેલા રાજકુમાર આમ હાથમાં પેલી કલગી લીધી, માથે ફેંટો બાંધ્યો, અંદર લાલ લાઇટ, એનું વાયરિંગ ગજવામાં આમ દબાવે. ખરેખર ફેંટામાં લાલ લાઇટ હોય, જોજો આમ ચેતે છે, સમજી જાઓ નહીં તો ગયા, પહેણ્યા તો ગયા. એટલે લાલ લાઇટ લગાડે અહીંયા આગળ. પછી પેલો તૈયાર થયો આમ બની ઠંડીને, કલગી બલગી લઈને ઘોડા પર બેઠો, અને સૈનાના સૂર સાથે વરઘોડો શરૂ થયો. જરાક આગળ ગયો અને પેલા એટમ બોમ્બ કોઈક હશે સુતરીવાળો ઘોડાને પગ પાસે ભોડ્યો, અને ઘોડો ભડક્યો, એવો ઉછળ્યો તે પેલો ઉછળીને પડ્યો અને ખરેખર મરી ગયો. જ્યાં લગ્નની પેલી કીધેલું ભૂતરી એક્ઝેક્ટ એવું જ થયું. પ્લાન થયું આ તો લગ્નના જ્યાં ગીતો ગવાતા હતા ત્યાં મરસિયા ગવાવા માંડ્યા. પ્લાન થયો ત્યાં પેલું લગ્ન થશે આનું, હવે ત્યાં જવાનું લગ્ન થવાનું, લાવ જરા હું જોતો ખરો એટલે પહેણે છે કેવી રીતના તે પાછો કહે હું પાછો ગયો ત્યાં પેલા ભૂતળાનું મુકામ હતો ને બધાનું ત્યાં આગળ. અને આ જવામાં ટાઈમ પણ જાય ખાસા, 2-4 કલાક થતા હશે ને ચાલીને જાય. એટલે તો તે વખતે હું ગયો તો બધી ભૂતળીઓ રડતી હતી ત્યાં આગળ, મોટી મોટીથી રડે. એટલે મેં પેલી ભૂતળીને પૂછ્યું તમે કેમ લગ્ન વખતે રડો? ના કહે છે કે તમે કેમ રડો છો? કે લગ્ન કેન્સલ થઈ ગયું. કહે છે કે કેમ કેન્સલ થયું? તારે કે પેલા રાજકુમારની સદગતિ થઈ ગઈ. આવું ગતે જાય તો અહીંયા આવે ને એની સદગતિ થઈ ગઈ. કહે છે કે તે કેમ સદગતિ થઈ? તારે પેલાએ કીધું કે આ મરી ગયો ને પછી એની પેલી ખાપણ એટલે બધું એનું બધું જે લાવવાનું હોય ને બધું એ બધું એનું નાનામી માટે ને પેલું વસ્ત્ર બધું લેવાનું હતું ને તે લેવા માટે એના ઘરના માણસો ગયા મધરાતે. હવે જ્યાં આગળ લેવા ગયા ને એ વેચનારો બ્રાહ્મણ હતો, અને એણે એ પોતે ઊંચકીને એને બધું આપ્યું, જે કંઈક નાનામી માટેની બધી તૈયારી માટે આંધલી બાંધલી બધું આપ્યું. એ દિવસે હતી 11. પેલા બ્રાહ્મણે કરેલી 11 કરેલા બ્રાહ્મણે પોતાના હાથે એને આ બધું આપ્યું. એ બ્રાહ્મણના હસ્તનો 11 કરેલા બ્રાહ્મણના હાથનો સ્પર્શ થયેલો, અને એની ઉપર પેલો હુઈ ગયો. એટલે એની અવગતે જવાને બદલે એની સદગતિ થઈ ગઈ. એટલે અહીંયા આવ્યો નહીં, અમારી ભૂતળી રખડી પડી એટલે અમારે રડીએ છે. તો બધી ભૂતળીઓ રડે મોટેથી. અને પેલા કીધું કે આ મેં જાતે અનુભવ કરેલી આ વાત છે, જરા અતિશયોક્તિ નથી આમાં. અને એટલે તારથી અમારા ઘરમાં બધા જ અમે 11 કરીએ કે 11 કરેલી હોય એના હાથનો સ્પર્શ થયેલું જો મરી ગયેલાના માટે વપરાય એની સદગતિ થતી હોય તો જીવતાજી 11 કરે એનું શું કલ્યાણ ના થાય? માટે 11 આઈટમ બનાવવી પણ કરવી 11. હા, નાની દિવાળી આવી છે આપણે એવું સમજવાનું. એમાં હું 24 દિવાળી આપણે, એક દેવ દિવાળી ને બાકીની 23 આપણી દિવાળી. શું કરીએ? આમાં પેલો વાસંતીબેનનો પ્રસંગ આવે છે. ટૂંકમાં અધ્યાયની 1-2 મિનિટમાં વાત કહી દઉં. એટલે વલસાડમાં બાપજીનો ગીતા સદનનો મુકામ હતો ને ત્યારે વાસંતીબેન બહુ નાની બાળકી 10 વર્ષની, એટલે એની બહેનપણી 2 જણીઓ બાપજીનો મુકામ હતો ને પેલા બધા સેવકો રોકે. પહેલાં તો બાપજીને પાસે બાપજી કહે રડીશ નહીં, શું થયું તને? પણ કશું બોલે નહીં. બાપજી કહે હું કહું એવું કરીશ? કે હા કરીશ. કે તારે 3 દિવસ સુધી નકોયડા ઉપવાસ કરવાના, પાણી જ ફક્ત પીવાનું, અને પણ કૂવાનું પાણી જાતે કાઢવાનું, જરૂર પડે તો ગરમ કરીને પીવાનું. કરીશ? પેલી કે હા. અને 3 જણીઓ ઘેર ગઈ. એના મા બાપે આ વાત જાણી. એમને થયું આ મહારાજે સમજાવ્યા વગર નાની છોકરીને આટલા બધા કડક ઉપવાસ અપાતા હશે કે છે કે. એટલે એમણે વચ્ચે એક સિફારસ કરનારને હોદી નાખ્યો, કરુણાશંકરને. કરુણાશંકરે બાપજીને કીધું બાપજી આના મા બાપ તો ગભરાઈ ગયા છે આવી વાતથી, તમને મળવા આવવાના છે. મા બાપ મળવા આવ્યા. બાપજી તમે આટલું બધું આકરું વ્રત શું કામ? એને કીધું બાપજી કરવા તો દો, નહીં થાય તો કંઈ નહીં પણ પ્રયત્ન તો કરવા દો. છોકરા પ્રયત્ન કરે પહેલાં મા બાપ એને પોપા બનાવે છે. આ તારથી ના થાય, આમ ના થાય, આવું નહીં કરવાનું, પડી જવાય, તાવ આવે. એટલે કરવા તો દો બાપા, ના થાય તારે થશે હોવું. બાપજીના આગ્રહ પછી એ લોકોએ કરવા દીધું ને એનો અપવાસ બધા વિધિવત પૂરા થયા, બ્રાહ્મણોને જમાડાએ ખર્યા. પછીથી
એટલે ઉદ્યાપન નિમિત્તે. પછી બાપજીએ પોતાના હસ્તે એને પ્રસાદ અને મંત્ર આપેલો કે આ મંત્રનો જપ કરીશ તો તારી ચડતી થશે. અને આજે નારેશ્વરના ટ્રસ્ટી થઈને બેઠા છે. પછી એમને નાનપણમાં જ છાતી ઉપર ગાંઠ થયેલી, ઓપરેશન નક્કી થઈ ગયું અને ઓપરેશન બહુ સિરિયસ હતું. મા બાપ ટેન્શનમાં, છોકરી ટેન્શનમાં, બધાએ નાની ઉંમર 10 વર્ષે આટલું સિરિયસ છાતીનું ઓપરેશન હોય એટલે બહુ મોટી ગાંઠ હતી. ડૉક્ટરે પણ ઓપરેશનનો ટાઈમ નક્કી કર્યો અને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ઓપરેશન ટેબલ પર એને હુવાડીએ ખરી. એ વખતે અચાનક જ એની મંત્ર જપના પ્રભાવે, બાપજીની કૃપાથી એ વખતે ડૉક્ટરને વિચાર આવ્યો કે આપણે એક એવો પ્રયત્ન કરીએ. એટલે મને એક ડૉક્ટર બોલે, આપણે એક કામ કરો ને, આના મા બાપને બોલાવીને કીધું તમે એક કામ કરો, આની જે જગ્યાએ ગાંઠ છે ને, ગાંઠ ઉપર વિલાયતી મીઠાને ગરમ કરીને એનો શેક કરો. કદાચ ગાંઠ ઓગળી જાય તો ઓપરેશન કરવું ના પડે. અને પાછું ઓપરેશન ટેબલ પરથી નીચે ઉતારવામાં આવી. એ પ્રમાણે કર્યું તો ગાંઠ ઓગળી ગઈ. આ ડૉક્ટરને વિચાર કોણે આપ્યો? અવધૂતે. અને અવધૂતે એટલે આ લોકોની ભક્તિથી ભગવાનની કૃપા થઈ. પછી તો લગ્ન જીવન સફળ થયું ને ભણી ગણીને પરદેશે ગયા અને અમદાવાદે રહ્યા ને હવે તો ટ્રસ્ટી છે. અને છેલ્લી વાત છે સોખડાના મગનલાલની. મગનલાલ પંડ્યા એમનું નામ, નિશાળમાં શિક્ષક. એમને કોઈ બી મળે ને જ્યોતિષીનું એટલે કુંડળીઓ બતાવવાનું બધાને ગમે. મારું ભવિષ્ય કેવું છે? ભાઈ સારું જ છે બાપા, શાંતિ તું બેસ ને, અત્યારે સારું છે તો. પણ આ લોકોને બહુ જિજ્ઞાસા હોય ભવિષ્ય જાણવાની. એમણે એક જ્યોતિષીને બતાવ્યું કે મારી કુંડળી જોન. જ્યોતિષે કીધું શ્રાવણ મહિનામાં તમે નથી, શ્રાવણ મહિના તમારું અવસાન છે, ખલાસ. મગનલાલ તો ગભરાઈ ગયા, મારા બાપરે મરી ગયા. એવા ઢીલા થઈ ગયા. પછી નારેશ્વર ગયા. બાપજીને કીધું રાત્રે ઊંઘ ના આવે, દિવસે ખાય નહીં, શ્રાવણ આવશે હું જઈશ, શ્રાવણ આવશે હું જઈશ. બાપજીને જઈને વાત કરી કે બાપજી એક જ્યોતિષે મને આવું કીધું છે. બાપજીએ કીધું ઓ માસ્તર, એમાં ગભરાવજો હું, તમને કશું નથી થવાનું. એ વખતે બાપજીનો મુકામ વ્યાસેશ્વરમાં હતો અને તે વ્યાસેશ્વર ગયા હતા. ત્યાંથી નારેશ્વરમાં બાપજી મળ્યા, તે વ્યાસેશ્વર ગયા. અને મારો મૃત્યુ યોગ છે, શ્રાવણ મહિનામાં જ્યોતિષે કહી દીધું છે, ખાવાનું ભાવતું નથી, બાપજી તમે બચાવો. બાપજીએ કીધું કોની તાકાત છે, હું બેઠો છું ને. ખડખડાટ બાપજી હસી પડ્યા પહેલાં તો આ સાંભળીને. પછી આવું ભય વચન આપેલું. પણ કેટલાકને છે ને તે આવી વખતે ગુરુએ કીધું ને એના કરતાં બીજાની ઉપર વધારે ભરોસો પહેલો જ્યોતિષ બધે સાચો લાગતો હતો ગુરુ કરતાં. આ બધાની આ નબળાઈ જ હોય છે કે ખરેખર એ ગુરુ ના માને પણ હવાનું માને. એવું થયેલું ને એકવાર અહીંયા નારેશ્વરમાં એક ફેમિલીનો મુકામ હતો, પરિવારનો. રાત્રે રહ્યા, પછી વાર બેગ બિસ્તરા તૈયાર કરીને જવા તૈયાર થયા. પગે લાગવા ગયા બાપજીને. બાપજી અમે જઈએ છીએ. બાપજી કે આજનો દિવસ રહી જાઉં ને? ના બાપજી અમારે તો જવું જ પડે, હવે ચાલે જ નહીં, ઘરનું આમ ને તેમ ને બધું જાત જાતનું કંઈક હશે તે જાણ ગયો. બોલ્યા નહીં કંઈ અને ગયા. તો અહીંયા પેલા ગેટમાંથી બહાર નીકળવા ગયા ને તો બિલાડી આડી ઉતરી. તો પાછા આવ્યા, રૂમ ખોલી, પાછી બેગ બિસ્તરા મોકલ્યા. પૂછ્યું કેમ પાછા આવ્યા? કે બિલાડી આડી ઉતરી. ગુરુનું ના માન્યું પણ બિલાડીનું માન્યું. આવા ગુરુ ભક્તો હોય છે, બિલાડીનું માને એવું. મગનલાલને થયું કે હું જવાનો, શ્રાવણ મહિનો આવ્યો ને એમાં તો શ્રાવણ મહિનો આવ્યો. મગનલાલને ધક ધક થાય, શું થશે શું થશે. અને એમાં તો એમને તાવ આવ્યો. દવા લીધી તો ફેર પડે નહીં અને દવાઓ તો વધારે ઓર વધ્યું, તબિયત વધારે બગડી. અને શ્રાવણ મહિનો શરૂ થતામાં તો એમને હોસ્પિટલમાં એડમિટ કરી નાખ્યા, ભરતી થઈ ગયા. તાવ મટાડવા ગરમ ગરમ ગોળીઓ ખાધેલી ને ઉપર પાણી પીધેલું, દૂધ બૂધ લીધું નહીં હોય, પાચન શક્તિ મંદ થઈ ગયેલી. તે પથારી વસ દવાખાનામાં હોસ્પિટલમાં એડમિટ. મગનલાલને થયું કે બસ હવે આપણે હોસ્પિટલમાંથી સીધા સ્મશાનમાં જ જવાના છે, મરી જવાનો, શ્રાવણ મહિનો ચાલે છે, તબિયત તો બગડી છે. એટલે એ વખતે એમણે ત્યાંથી હોસ્પિટલમાંથી નારેશ્વર પત્ર લખ્યો, બાપજી તમે મને અભય વચન આપ્યું છે પણ જ્યોતિષી સાચો પડશે અને હું મરવાનો કહે છે. કે બાપજી વાંચ્યો પત્ર હસ્યા એકદમ, આ હજુ સાંભળતો નથી, આટલું અભય વચન આપ્યું છે તોય. પછી વખતે બાપજીએ વિસુ કાકાને બોલાયા અને મનુભાઈને બોલાયા લીલોડથી. કીધું તમે બંને જણા રોજ અહીંયા બેસો, રોજ 16 સંકીર્તનના પાઠથી અભિષેક કરજો. પેલી અક્કલકોટ સ્વામીની પાદુકા છે ને એની ઉપર 16 દિવસ સુધી રોજે 16 પાઠથી સંકીર્તનથી અભિષેક કરજો. અને એ પ્રમાણે 16 દિવસ સુધી 16 પાઠ કર્યા. 16 સંકીર્તનના પાઠ રોજના 16 લેખે 16 દિવસ કરો એને અભિષેક કહેવાય.
આવા 16 અભિષેક થાય તો એને લઘુ દત્ત કહેવાય. એવા 16 લઘુ દત્ત કરો તો એને મહાદત્ત કહેવાય. 16 મહાદત્ત કરો તો એને એક અતિદત્ત કહેવાય. અત્યારે હમણાં ઊંઝામાં થયો મક્તુપુરમાં અતિદત્ત જપાત્મક 65,670 પાઠ થાય દત્તનામ સંકીર્તનના, ત્યારે એક અતિદત્ત થાય. 850 ભક્તો હતા, ભેગા થઈને કર્યો સમૂહમાં ગાઈને. બાપજી કહેતા દત્તનામ સંકીર્તનમાં યમરાજાને પાછા મોકલવાની તાકાત છે. મૃત્યુંજય છે આ પાઠ દત્તનામ સંકીર્તન. અને કોઈ પણ કામના પૂર્ણ કરવાની એનામાં શક્તિ છે. બાપજીએ મોદી કાકાને કીધેલું, મોદી અહીંયા આપણે નારાસરમાં છે ને બધા ભક્તોને ભેગા કરીને 1 લાખ દત્તનામ સંકીર્તનના પાઠ કરાવી દો. ભવિષ્યમાં કદાપી કોઈની પાસે હાથ લંબાવવાનો વખત નહીં આવે. દુનિયાના ખૂણામાં પાકશે ને પણ નારેશ્વરમાં એને ખલવાશે. તમે ગમે એટલું વાપરો, કોઈ દાડો ખૂટશે નહીં. અને મોદી કાકાએ પછી મંડપ બંધાયો હતો અહીંયા. દત્તનામ સંકીર્તન માટે જે આવે એને રહેવા જમવાની બધી વ્યવસ્થા કરે. અને જોતામાં 1 લાખ દત્તનામ સંકીર્તનના પાઠ થઈ ગયા. અને આજે જુઓ તો નારેશ્વરની જાહો જલાલી વધતી જ જાય છે. એના મૂળમાં 1 લાખ દત્તનામ સંકીર્તનના પાઠ છે. ગુફાની બાજુમાં જ મંડપ બાંધેલો. અને પછી તો મગનલાલને સારું થઈ ગયું, અડતા ફરતા થઈ ગયા. હોસ્પિટલમાંથી 3 મહિનામાં રજા મળી, એ નારેશ્વર આવ્યા. બાપજીએ પૂછ્યું, મગનલાલ તમારા મૃત્યુનો યોગ કઈ ગયો? મગનલાલ કે ગયો, તમારી કૃપાથી બચી ગયો કહે છે. એ આ મગનલાલનો પ્રસંગ બન્યો ત્યારથી પછી દત્ત ભગવાનની બાપજીની પાદુકા ઉપર દત્તનામ સંકીર્તનથી અભિષેક કરવાનો ખાસ મહિમા છે. એટલા માટે દત્તનામ સંકીર્તનથી અભિષેક થાય છે. અને અભિષેક એટલે સંતતધાર, સતતધાર. એનાથી ભગવાન પણ પોતાના નિર્ણયો બદલે છે. અભિષેકમાં બહુ શક્તિ છે. ભગવાનની ઉપર અભિષેક થાય પણ અખંડ ધાર રહેવી જોઈએ, વચ્ચે તૂટવાની નહીં. અને કદાચ એ ધાર તૂટે તો ઠીક, પણ આપણા મનની ધાર તો ના જ તૂટવી જોઈએ. ભગવાનમાં જ મન રહેવું જોઈએ. અભિષેકમાં એટલી શક્તિ છે, ભગવાન પોતાના નિર્ણય બદલે છે. સ્વામી મહારાજ ઉત્તરાખંડમાં ફરતા હતા. વાડીના ભક્તોએ ભગવાનને બહુ પ્રાર્થના કરી, ભગવાન સ્વામી મહારાજ અહીંયા આવે તો કેટલું સારું, કેટલો વખત થયો દર્શન સત્સંગનો લાભ નથી મળ્યો. વાડીના ભક્તોની પ્રાર્થનાથી દત્તાત્રેય ભગવાને સ્વામી મહારાજને કીધું કે વાડીમાં આવો, ભક્તો તમને પ્રેમથી યાદ કરે છે. સ્વામી મહારાજ આવ્યા, મુકામ થયો. એના બીજા દિવસે રાત્રે દત્તાત્રેય ભગવાન સ્વામી મહારાજને કહે, હવે રામેશ્વર તરફ જવાનું છે, દક્ષિણ ભારત, તૈયારી કરો. ભગવાનની આજ્ઞા. બીજી દિવસે સવારે નીકળી જાય. જતાં પહેલાં લોકો છે ને પોતાના દંડ ઉપર છે ને પેલું કપડું હોય ને એના આમ દોરી બાંધે, એને પરસુ મુદ્રા કહેવાય. એટલે એનો અર્થ કે હવે એમનો મુકામ ઉઠશે, આ નિશાની એની. સ્વામી મહારાજે પરસુ જ્યાં દોરી બાંધી, ત્યાં તો બધાને ખબર પડી વાડીવાળાને કે સ્વામી મહારાજ જાય છે. ગભરાઈ ગયા બધા, હો મારા બાપરે, કેટલી પ્રાર્થના કરી તારે માંડ આવ્યા ને હજુ તો 1-2 દાડામાં જવાની વાતો કરવા માંડ્યા. અને એ વખતે એમણે સ્વામી મહારાજને તો કહેતો, સ્વામી મહારાજ તો એટલું જ કે મારે તો દત્ત ભગવાન કે એવું કરવાનું. એ લોકોએ ભગવાનને મનાવવા માટે પાદુકા ઉપર સંતતધારનો અભિષેક ચાલુ કરી દીધો, સતત. અને અભિષેક થયો, ચાલતો હતો, અને ભગવાને પોતાનો નિર્ણય બદલ્યો. સ્વામી મહારાજને કીધું કે અત્યારે વાડીના પૂજારીનો આગ્રહ છે, હવે અહીંયા રોકાઈ જાઓ, ફરી કહું ત્યારે જજો. અને સ્વામી મહારાજ ત્યાં રોકાયા હતા. અને એ વખતે ભાઈ સ્વામી મહારાજે 3 રૂપ લઈને એક સાથે દર્શન આપેલા. અધ્યાયમાં એ વાત આવે છે. પણ આ અભિષેકની આ તાકાત છે. શિવલિંગ ઉપર, દત્તાત્રેય ભગવાન પર, પાદુકા પર, આપણા ઈષ્ટદેવ ગમે તે હોય, અભિષેક કરીએ, એનો બહુ મહિમા છે. ભગવાનની ઉપર અભિષેક થાય આવી રીતના જે થતા હોય તેની ઉપર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.